20 સંવત 2500 માગશર વદ 8 સોમવાર તારીખ 17/12/73 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાહુર શાસ્ત્રમાં બૌદ્ધ પાહુરની ગાથા 23નો ભાવાર્થ, ગાથા 24 તથા ગાથા 25 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુર શાસ્ત્ર પરના ત્રીજી વખતના સંઘ પ્રવચન નંબર 70. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આપણે આ પુરુષ સિદ્ધાંત આપણે માત્ર વાચન સિદ્ધાંતની પુરુષ ઉદાહરણ એમણે આ શાસનને સંભાવી રાખ્યું આચાર પદથી. એમની કથન શૈલી ભગવાન પાસે ગયેલ અને આચાર પદમાં હતા. અમને એમને શાસ્ત્રા રચ્યા એની આચારની આ તિથિ આરોહ તિથિ છે. એમણે ભરત ક્ષેત્ર ઉપર ઘણો ઉપકાર કર્યો છે. એનું જેવું સાહિત્ય જૈન દર્શનમાં અલૌકિક રીતે પ્રસિદ્ધિ અને પ્રશંસાને પામ્યું છે. એવા ભગવાન કુંકુંદાચાર સનાતન જૈન ધર્મના મુખિયા તીર્થના નાયક હતા. ભગવાન તો તીર્થનાયક હતા જ તે. જાણે તીર્થના નાયક એવું એમણે કામ પંચમ કાળમાં તીર્થંકર જેવું પંચમ કાળની અપેક્ષાએ કામ કર્યું. વખત થયેલા વેકેશન થાય છે. આ કુંકુંદાચારની આચાર આરોહણની તિથિ સમજાવું કાંઈ. એમણે જૈન શાસનના સ્તંભ છે. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગદેવે જે માર્ગ કયો એ માર્ગને પ્રસિદ્ધિમાં લાવનાર મુખ્ય કુંકુંદાચાર છે. એમ કે મંગલમ ભગવાન વીરો એમાં પહેલા ભગવાન આવ્યા. મંગલમ ગૌતમ ગણ ગૌતમ સ્વામી, પછી મંગલમ કુંકુંદાર્ય આવ્યા. એમણે જે આ કામ કર્યું એ તો જેને એ જાતનો અનુભવ ને દ્રષ્ટિ થાય તો ખબર પડે કે આને શું કહ્યું કેવું એવો માર્ગ જૈન દર્શનનો સનાતન વિતરાગ દિગંબર દર્શનને ઉજળું કરનાર એ હોય તે કુંકુંદાચાર છે. સમજાણું કાંઈ. એની આ સ્વર્ગારોહણ તિથિ નહીં પણ આચારોહણ તિથિ છે. આચાર પદની પ્રાપ્તિ થઈ છે. લગભગ 33 વર્ષે એમ કંઈ કે છે. 33 વર્ષે એમ શું થઈ ગયું. પછી ભગવાન પાસે ગયા હતા. સાક્ષાત પદે 8 દિવસ ત્યાં રહ્યા હતા. નાનો દેહ ને ત્યાં 500 ધનુષનો દેહ છે. ભગવાન બિરાજે છે અત્યારે એ તીર્થંકર પર. ચક્રવર્તી પૂછ્યું, પ્રભુ આ કોણ છે? આ પતંગ જેવો માણસ. પતંગ
ગયા જેવું માણસ, 4 હાથનું ને 5 ધનું, 2000 હાથ. ભગવાન કહે છે કે ભરત ક્ષેત્રના ધર્મના તીર્થના પ્રવૃત્ત મારા આધાર છે. એમણે કહેલો મારા એ દિગંબરમાં સનાતન સત પ્રવાહ ચાલ્યો આવે છે. ડિસેમ્બર પછી નીકળ્યા એમાંથી. ભગવાન પછી 6 વર્ષે કે કુંકુંદાચાર પહેલા 100 વર્ષ પહેલા નીકળી ગયેલા. સત્યથી વિરોધ કરીને દ્રષ્ટિ વિપરીત થઈ ત્યારે શ્વેતાંબર પંથ જુદો પડી ગયો. બરોબર. એમાં અનુગાથી પછી નીકળે હમણાં 500 વર્ષ. કુર્સિત ઘણા તેરા બની 200 વર્ષ. બધા સનાતન વિતરાગ જૈન દર્શન એનાથી બધા ખસી ગયેલા. બરોબર. ભારત આવ્યા. એ માર્ગને સંભાળનાર ભગવાન આ પંચમારામાં કુંકુંદાચાર છે. આગ હોય ને આવી વાણી કામે પડે એની એવી વાત છે. એણે જે પંચમારામાં કામ કર્યું છે અને ટીકા કરનાર અમરચંદ્રાચાર પંચમારાના તીર્થંકરના ગંધર જેવું કામ કર્યું છે. જેને આત્માનો દીવડો પ્રકાશમાં લાવ્યા કે આવો આત્મા છે ભાઈ. એ અખંડાનંદ પૂર્ણ શુદ્ધ ચૈતન પિંડ ભગવાન સ્વરૂપ આપ્યા છે. એ આત્માને સાધવા માટે સમ્યકનું સંજ્ઞાનને ચારિત્ર જોઈએ. એ પણ પરમાત્મા એ કહેલું તે અજ્ઞાનીએ જે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રની કલ્પનાઓ કરી છે એ નહીં. એ આપણે જ્ઞાનની વ્યાખ્યા લેતા. એમણે જે જ્ઞાન બતાવ્યું એ કેવું જ્ઞાન હોય એમ કે છે. ધનુષની સબ સામગ્રી યથાવત મિલે તમ નિશાના નહીં ચૂકતા. ભાવાર્થ 23મી ગાથાનો ભાવાર્થ. આ તો અમૃત વાણી છે ભાઈ, આ કોઈ કથા નથી. એ ભગવાનની ભાઈ ભક્તિ કરો, પૂજા કરો, દયા કરો, વાહ કરો, તમારું કલ્યાણ થાય. એ વાણી ભગવાનની નહીં. ભગવાનનું જ્ઞાન કહેલું એ જ્ઞાન આવું હોય કે છે જે પરંપરા આચાર્યો થયા, કુમકુમ આદિ આચાર્યો એની પાસેથી જે વિનય કરીને જ્ઞાન મેળવ્યું હોય એને જ્ઞાન કહેવામાં આવે છે. પોતાની કલ્પનાથી શાસ્ત્ર રચ્યા એને જાણ્યા અને વાતો કરી એ જ્ઞાન નથી. સમજાણું કાંઈ જે છે એ ધર્માત્મા પાસે જ્ઞાનની સામગ્રી બધી હોય છે. जैसे ही मुनि के मोक्ष मार्ग की यथावत सामग्री मिले तो मोक्ष मार्ग से भ्रष्ट नहीं होता. कुमकुम आदि आचार्यों पासे जी दर्शन ज्ञान चारित्र હતું એવું જેને જ્ઞાન થયું મુનિને અને એ જ્ઞાનવંતને ધ્યેયમાં આત્મા લીધો મોક્ષ માર્ગથી, એવા સામગ્રીવાળા મુનિઓ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ નહીં થાય. બીજા ભ્રષ્ટ થઈ ગયા એમ કેવું ભાઈ. જેની વાત છે ભગવાન શું કરે. શ્વેતાંબર પંથ આખો નીકળેલી જૈન દર્શનથી ભ્રષ્ટ થઈ નીકળેલ છે. બહુ આખું કામ અત્યારે સાધારણ ગરીબ દરકાર નથી કરવું. એવા માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા હતા. એ તો કલ્પિત શાસ્ત્રો બનાવ્યા અને દેવગુરુને ધર્મનું સ્વરૂપ બધું કલ્પિત બનાવ્યું. એ અહીં કહે છે કે જેની પાસે ધર્મ હતો, જ્ઞાન હતું, એવા સંતો દિગંબર એમની પાસેથી જે જ્ઞાન મેળવ્યું હોય એ જ્ઞાન
મોક્ષ માર્ગને યથાર્થ સાધે. बरोबर એ ज्ञान विना मोक्ष मार्ग થી भ्रष्ट થઈ જાય. बरोबर उसके साधन से मोक्ष को प्राप्त होता है. बरोबर यह ज्ञान का माध्यम है. इसलिए जिनागम के अनुसार देखो, सर्वज्ञ परमेश्वर है जी शास्त्रों के यहाँ जी प्रभु ये कुंकुंदाचार्य थी रचा. और ये जनागम ने अनुसार है सच्चार ज्ञानियों का विनय करके इस साचा संत और दिगंबर मुनि होता. जी प्रभु अनादि सनातन प्रवाह वितराग त्रिलोक नाथ શંકર નો પ્રવાહ દિગંબર સંતોએ રાખ્યો હતો. એની પાસેથી વિનય કરીને જેણે જ્ઞાન મેળવ્યું એ જનાગમને अनुसार साचा ज्ञानी विनय करके ज्ञान का साधन करना. बरोबर આ કુંકુંદાચાર્ય જે કહ્યું એનું બહુમાન કરી વિનય કરીને તે જ્ઞાન મેળવવું. जी प्रभु સમજાય છે કાંઈ? बरोबर બહુ વાત આકરી ઘણી ખરી. જગતથી જુદો મહારાજ એ મહારાજ સાંભળવાય મળે નહીં. અને परम शक्ति બહારની વાતોમાં એ પણ ભગવાન કેવા હોય એની જેને ખબર નથી. बरोबर खबर ज्ञान का साधन करना है. इस प्रकार ज्ञान का निरूपण किया. बरोबर કેમ કે જે જ્ઞાન સત્યાર્થ હોય એ સમ્યક દર્શનને સાથે અથવા સ્વરૂપના ધ્યેયને પકડીને, સાચું જ્ઞાન એ હોય તો એને આત્માને પકડીને સાથે આત્માને, बरोबर પણ જેના જ્ઞાનમાં જ ખોટું છે, સિદ્ધાંતથી વિરોધ છે, એ જ્ઞાન આત્માને નહીં પકડી શકે. એની વાતો ભાઈ 84 અવતાર દુઃખી થઈને મરી ગયો. परम सत्य એ દુઃખથી મુક્ત થવાનો ઉપાય જૈન દર્શને, દિગંબર દર્શને જે કહ્યો એ માર્ગ છે. बरोबर એને કહેલું જ્ઞાનથી યથાર્થ જ્ઞાન છે. बरोबर અને એ જ્ઞાનથી આત્માને સાધીને મોક્ષ સાધી શકાય. जी प्रभु હવે દેવનું સ્વરૂપ કહે છે. દેવ કેવા હોય? હજી દેવની પણ જેને ખબર ન હોય बरोबर કે છે કે દેવ કેવા હોય, અને એ દેવ દેહ, એ દેવ ધર્મ આપે, પુણ્ય આપે, પૈસા આપે, ભોગ આપે અને મોક્ષ આપે. ક્યારે આપે? એવું સાથે હોય છે. એ જેને સાચા દેવ મળે એને બધો ધર્મ મળે, એને આત્મજ્ઞાન મળે, એને પ્રવર્જ્યા મળે, ચારિત્ર અંતર. એને પુણ્ય એવું થાય કે જે તીર્થંકર ઉત્તરાદિ બાંધે એવું પુણ્ય એને હોય. बरोबर એને ધન લક્ષ્મી આદિ બધું હોય, અને ભોગે બીજાને ન હોય એવા એને ભોગ હોય. बरोबर એમ કેવું છે? બે છે. સાચા દેવ એની પાસે સાચું જ્ઞાન, સાચી પ્રવર્જ્યા, સાચી દીક્ષા, बरोबर સ્વામીને જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પરમાત્મા ત્રિલોકનાથ અર્યંત એ દુનિયાને ધર્મ આપે એટલે પુણ્ય પણ આપે. बरोबर કેમ કે એમણે કહેલો માર્ગ જે સાધે એમાં શુભ ભાવ આવ્યા વિના એને જ પુણ્ય કહીએ એમ અહીં સિદ્ધ કરવું. તીર્થંકરપણું કે સ્વર્ગની સ્વરાશિનું મળવું કે બધું આવા પુણ્ય સંપ્રીતિના પુણ્ય હોય ને એ પુણ્ય દેવ પોતે અરિહંતી આપે, એને ઓળખે ને માને એને એ મળે. बरोबर સમજાણું કાંઈ? ठीक है એ કે જુઓ 100 દેવો 24 જો અથમ ધમંગ કામંગ સુદેઈ
માણસ અને જ્ઞાન આપે એનું બધું. હા હા હા. तो देह जस अति तू अथो धमो ये पहुंच जा. देव उसको कहते हैं अर्थ. जो अर्थ नाम धन, धर्म नाम पुण्य, काम नाम ઈચ્છાના વિષય ભોગ અને મોક્ષનું કારણ એ જ્ઞાન, એ ચારો કો દેવ. બરોબર. એ દેવ ચારને દેવ, એ દેવ કહેવાય. હા હા હા. જે ભગવાન ત્રિલોકનાથ અરિહંત દેવે કહ્યું એ કુલકુંડાચાર કહે છે. દેવ એને કહીએ કે જેને ઓળખે, જેના જ્ઞાનથી એને સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, ચારિત્ર થાય, બેનો શુભ ભાવનું પુણ્ય પણ થાય. બરોબર. તીર્થંકર થયા એ શુભ ભાવથી થયા. એ તીર્થંકરના અરિહંતના માર્ગના જ્ઞાનમાંથી થયા. બરોબર. એમ કેવું છે કે ઉત્તમ પુણ્ય પણ ધર્મીને તીર્થંકરના માર્ગમાં જ ઉત્તમ પુણ્ય હોય. બરોબર. તીર્થંકરપણું, બહુદેવપણું, આ બધું પુણ્ય એ સમ્યક દ્રષ્ટિ સનાતન દિગંબર ધર્મ તેનો જે આશ્રય કરે એ દેવને જે માને એને એવા પદો ઊંચા હોય છે. બરોબર. સમજાણું કાંઈ? ઠીક છે. ધર્મ એટલે પુણ્ય છે. અર્થ ધન એટલે લક્ષ્મી. જે અરિહંત દેવ એની પાસે પૂર્ણ ચારિત્ર અને પૂર્ણ જ્ઞાન હતું. બરોબર. એ જેને આપે એને પુણ્ય પણ થાય. બરોબર. પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં તો એને પુણ્ય પણ વાતમાં આવે. બરોબર. એવું પુણ્ય આવે કે ત્રણે લોકનો નાથ તીર્થંકર થાય. બરોબર. જેને 64 ઇન્દ્ર પૂજે એવું પુણ્ય હોય તો વિતરાગ માર્ગમાં હોય છે. બરોબર. ભગવાનભાઈ, હા હા, આ બધું પુણ્ય અત્યારનું છે. 2-5 કરોડ 10 કરોડ રૂપિયા ધૂર કરોડ એ તો સાધારણ પાપાનું બંધી પુણ્ય છે. એ પુણ્ય યથાર્થ ખરું પુણ્ય નથી. હા હા. હારા પુણ્ય હોય કોને કે દેવ અરિહંતને જે માને ને ઓળખે એને. જાણું કાંઈ? એમણે કહેલો જે આત્મા, એમનું કહેલો જે મોક્ષનો માર્ગ, એનું જે જ્ઞાન આપે એ જ્ઞાન આપનાર લેનારને પુણ્ય પણ મળે, લક્ષ્મી મળે. એ પુણ્યના ફળ તરીકે દેવના પદને આ મોટા ચક્રવર્તીના ભોગો પણ એને મળે. હા હા. અને મોક્ષ પણ મળે એને. હા હા હા. મોટી વાત. એવી વ્યાખ્યા કરી. ये चारों को देवे. यहाँ न्याय ऐसा है कि जो वस्तु जिसके पास हो सो देवे, બરોબર. જેની પાસે નો એવું દે. હા, તીર્થંકર પ્રભુ પાસે તો પુણ્યનું ફળ તીર્થંકર પર છે. રવૈયાનું ફળ જ્ઞાન, કેવળ જ્ઞાન છે. ભગવાન પાસે બધું છે. બરોબર. એ જેને ઓળખે ને એ દેવ ભગવાનને માને એ ભગવાન ચારે આપે કે છે. બરોબર. પુણ્ય આપે, મોક્ષ આપે, ધન આપે, ભોગ આપે. એ બુદ્ધિ એને જ્ઞાનીને હોય ભોગ. સમજાણું કાંઈ? ઠીક છે. આવી રચના કુંડાચાર અલૌકિક રચના છે. લૌકિક વાત. જેની પાસે હોય તે દે. जिसके पास जो वस्तु न हो सो कैसे देवे? हाँ हाँ. ये न्याय से अर्थ नाम पैसो
ચક્રવર્તીનું રાજ પણ સંકિતી જ્ઞાનીને મળે, બરોબર સંકિતી તીર્થંકર પદ પણ સંકિતી જ્ઞાનીને મળે. બરોબર એ દેવની કૃપા અને દેવનું અનુકૂળતા છે. હા આવે છે ને એ સમજે હિમકાર મને આપનું કૃપાથી આપની કૃપાથી બધું છે. આમાં છે સદભાવમાં. હા, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જાણ્યા એવા સર્વજ્ઞ દેવ એને પ્રવર્જ્યા સંત ચારિત્ર અંતર કરીને જેને જ્ઞાન કેવું જ્ઞાન મેળવ્યું એવા ભગવાન તો બધું આપે કે છે. બરોબર એને માને ને ઓળખે એને બધું મળે. સમજાણું કાંઈ? ઠીક છે હા, એને પૂર્ણ કેવું જ્ઞાન બી મળે, એને વચમાં કેવું જ્ઞાન થયા પહેલા પ્રવર્જ્યા પણ હોય, અને એના ફળ તરીકે પુન વચમાં આવ્યું હોય એને તીર્થંકર ચક્રવર્તી પદ પણ મળે, એના ભોગવું પણ એને મળે. બરોબર છતાં ધર્મી તો એ ભોગને એ જાણે, પણ મળે એટલે અહીં વાત લેવાની થાય. હા, બરોબર લક્ષ્મી અને ભોગને તો ધર્મી એ ઝેર જાણે. ઠીક છે હા, અમૃતનો સાગર પરમાત્મા પોતે છે અંદર. હા હા અતિન્દ્રિય આનંદથી સાગર, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છે. બરોબર આત્મા એટલે અતિન્દ્રિય અમૃતના સાગરથી પૂરણ ભરેલો સલોસલ છે. બરોબર કોઈ કરતા એવા આત્માને જે બતાવે ભગવાન, એ આત્માને બધું દે. હા હા, એમ કે એને સંકેત આપે, એને જ્ઞાન આપે, એને ચારિત્ર આપે, પૈસો મળે ને રાજ મળે, ભોગ મળે ને મોક્ષ મળે. સમજાણું કાંઈ? પ્રભુ આમાં નથી આવતો ઓમકાર બિંદુમાં કામદમ મોક્ષદમ છે. એ વસ્તુ વચમાં પૂંજમાં આવે. આવા ધર્મી હો, વિતરાગના પરંપરા એમ આવેલો માર્ગ હે, પુનાનું પુણ્ય ને હોય. ઓમકાર આવે છે, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગી કામદમ મોક્ષદમ છે. કામદમ કામ પણ આપે ને મોક્ષ આપે. એટલે જેને ભગવાનના કહેલા માર્ગનું જ્યાં અંતર્ભાન ને જ્ઞાન થાય કે પ્રવર્જ્યા ચારિત્ર અંતરમાં થાય, એને મોક્ષ તો મળે, પણ વચમાં એવા પુણ્ય એને હોય કે જેને ચક્રવર્તી તીર્થંકરની પદવીના ભોગ મળે. સમજાણું કાંઈ? પ્રભુ જેની 9 નિધાન ચક્રવર્તીને એ બધા પુણ્ય એ સમ્યક દ્રષ્ટિ અને વિતરાગ દેવ એને દેનારા કહેવાય. એટલે એને માને એને એને દીધું એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? ઠીક છે इस न्याय से अर्थ धर्म स्वर्ग आदि भोग एम अर्थ એટલે પૈસો. ચક્રવર્તીની લક્ષ્મી 9 નિધાન જેને 100,000 દેવ સેવા કરે, તીર્થંકર જેને 100 ઇન્દ્ર સેવા કરે, એવી જે લક્ષ્મી અર્થ એટલે એ ધર્માત્માને અર્યંત દેવને આપે. અર્યંત દેવ આપે એટલે અર્યંત દેવને જે માને એને એ મળે. હા હા હા, સમજાણું કાંઈ? પ્રભુ સુંદરકાર છે એ છે, પુણ્યના ફળ પણ એ છે, પણ ઊંચા પુણ્ય ઊંચાના ફળ મળે મને. જેને સર્વજ્ઞ પરમાત્મા એ આત્મા કહ્યો એનું જેને જ્ઞાન થાય, એની જેને પ્રવર્જ્યા ચારિત્ર દશા થાય, એને આ બધું મળે. બરોબર હા હા, સમજાણું કાંઈ? જો આચારના આરોહણની સ્થિતિ આ છે. વાત બરોબર આવી છે. ભગવાન કે છે કે એને પુણ્યનું આરોહણ મળે, મોક્ષનું આરોહણ મળે.
લક્ષ્મી મળે, ભોગ મળે. પણ એ પછી જ્ઞાની છે ને એથી એ ભોગને ને લક્ષ્મીને એ જાણીને સ્વરૂપમાં સ્થિરતા કરી ચારિત્ર કરીને કેવું જ્ઞાન લીધું. બરોબર. હા. ધર્મ અર્થ ધર્મ એટલે પુણ્ય અને સ્વર્ગાદી ભોગ. સ્વર્ગ ચક્રવર્તીના રાજો જેને અબજો રૂપિયાની દિવસની પેદાશ એવા મનુષ્યપણે ચક્રવર્તી આદિના ભોગ અને મોક્ષના સુખનું કારણ પ્રવર્ત્યા એ ભગવાન આપે કે છે. ભગવાન ચારિત્ર દેશા છે એને સમજાવે એમ કે मोक्ष सुख नु कारण प्रवृत्ति दीक्षा जिसके हो उसको देव जानना અને એ દીક્ષા એ દેશ. સ્વરૂપની દ્રષ્ટિ કરી સમ્યક દર્શન પૂર્વક અંતર ધ્યાનમાં સ્થિર લીનતા એવી ચારિત્ર દિશા ભગવાન આપે કે છે. અને ભગવાનની ચારિત્ર લઈને કેવું અંપાયમાં થાય. ભારી માર્ગ દુનિયાથી આખી લાઈન જુદી સાથે રખડનારા રસ્તાઓ માર્ગ બધા છે. આ તો છૂટવાના માર્ગની વાત છે. હા शिक्षा उसको देव जानना ले. હવે એનો ખુલાસો કરે. धर्मादि का स्वरूप कहते हैं जिनके जाने से देवादि का स्वरूप जाना जाता है. नमो दया विशुद्धो 25वीं. नमो दया विशुद्धो स्वज्ञा सर्वसंग परिकथा देवो गए मोह उदय करो भव जीवाणम. હા ભવ જીવનો પ્રગટ ઉદય કરનારા છે ભગવાન. ભવના પાત્ર લાયક જીવને ઉદય કરનારા ભગવાન છે. અલાયક અભવી જેવાને તે કઈ કરી શકે. હા હા अर्थ जो दया से विशुद्ध है वो धर्म पुण्यનું કારણ. દયાથી કોઈ પણ પ્રાણીને ન મારવો એવી દયા, એવો જે શુભ ભાવ પુણ્ય એ વિશુદ્ધ ભાવ છે, પુણ્ય ભાવ છે. વિશુદ્ધ ધર્મ છે ને પુણ્યની વાત છે. કસાય જીવને ન મારવાનો ભાવ એવી દયા છે એ વિશુદ્ધ હે શુભ ભાવ. એ ધર્મ કહીએ. ધર્મ એટલે પુણ્ય. ધર્મનો અર્થ પુણ્ય છે. વ્યવહાર ધર્મ એટલે પુણ્ય. એવી વિતરાગ માર્ગમાં એવો વિશુદ્ધ ભાવ દયાનો હોય છે. અને એ દેવે એવું કર્યું હતું તે બીજાને બતાવ્યું. ભગવાને કર્યું એવું કહ્યું, કર્યું એવું કહ્યું. દયા વિશુદ્ધ ધર્મ છકાયેલા પ્રાણીને એક પણ વનસ્પતિનો જીવ દાણો એક કણ પણ ન મારવો એવો જે દયા વિશુદ્ધ શુભ ભાવ એ પુણ્ય ધર્મ છે. પુણ્ય એટલે ધર્મ. જો સર્વ પરિગ્રહ રહી એ પ્રવર્ત્યા. ભગવાને કીધેલી પ્રવૃત્તિયા આ જેને વસ્ત્રનો તાણો પણ ન હોય. સમજાય છે? કાંઈ વસ્ત્ર સહિત સાધુ પણ ત્રણકાળમાં ન હોઈ શકે. સમજાણું? કાંઈ. અને વસ્ત્ર સહિત સાધુ સંયમ માને છે એને વિતરાગ માર્ગમાં મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કયા છે. પરમ સત્ય વાત સૌ સંગ સંગ શબ્દ પરિગ્રહ. વસ્ત્ર પાત્ર એ મુનિને હોય જ નહીં.
પ્રવજ્યા કોને કે અનાદિ સનાતન દેવ પરમેશ્વરની પ્રવજ્યા કહેલી, ત્રિલોકનાથ વિતરાગ દેવે કહેલી ચારિત્ર દેખા. એમાં એને સ્ત્રી કુટુંબ પરિવાર વેપાર તો ન હોય, પણ એને વસ્ત્રનો ઓઢવાનો ટુકડો ન હોય. સર્વસંગ એમ કીધું ને, સર્વસંગ પરિચત્તા, સર્વ પરિગ્રહ રહી. મોટો માર્ગમાં નિધન આવ્યા જગતને, શાસ્ત્રો બનાવ્યા. એમાં મુનિને આવા વસ્ત્ર ખપે, આ ખપે, આ પાત્રા ખપે, એમાં રંગ દેવાનું, આમ દેવાનું, એવું બધું આવે. પાત્રાને રંગ દેવો, ત્રણ પછલી, એ બધું એવું આવે. શાસ્ત્ર એ બધી કલ્પિત વાતો છે. ભગવાન તો હું પ્રવજ્યા નામ ચારિત્ર એને કહે, જેને એક વસ્ત્રનો તલ તૂટનું કૂતરું પણ જેની પાસે ન હોય, અને અંતરમાં વિતરાગતા જેને પ્રગટ થઈ હોય, એને બાયમાં નગ્ન મુનિ એવી દશા હોઈ જાય. એ સિવાય બીજાને માનવું એ પેલું આવી ગયું. જય તીર્થંકર હોય તો એ વસ્ત્ર સહિત ત્યાં સુધી મુનિ પણ ન લઈ શકે, મોક્ષ નહીં થાય એને. જય હોય વસ્ત્ર ધરવું આવી ગયું છે ને. અને તે જ એક માર્ગ છે ને, એ સિવાય બધા ઊન માર્ગ છે. વસ્ત્ર સહિત સાધુ માને એ બધા માર્ગ ઊન માર્ગ છે. એ વિતરાગ નો માર્ગ નહીં, પણ ઊન માર્ગ છે. એ શ્રીમદે પણ કહ્યું છે, આ એક માર્ગ બધા ઊન માર્ગ છે. સમજાણું કાંઈ ભાઈ જગત આવી. સર્વ પરિગ્રહ રહી પ્રવર્જ્યા. જેવો માતા એ જન્મ્યો એવો જેનો દેહ મુનિનો હોય છે, નગ્ન. કૂતરા જેટલો વસ્ત્ર રાખીને મુનિ પણ માને. ભગવાન કઈ ગયા પહેલે કુંકુંદાચાર્ય, એનું ઘર નિરોધ છે. નિરોધમાં જવાના છે, બટાટા શકરકંદમાં ઉતરવાના. મોટો આખો ઉગમનો આથોણો ફેંકાય. લોકોને ખબર નથી, બિચારા ભોળા ભટ્ટ જેવા માણસો, વાણિયા જેવા કંઈક બહારની પરીક્ષા કરે પણ આ તત્વની ખબર ન મળે. બરોબર. ભોળા ભટ્ટ જેવા કીધા કે છે. કુંકુંદાચાર પકાર કરે છે, મુનિ પણ ચારિત્ર દેવ આપે. એ કેવું ચારિત્ર હોય કે જેને વસ્ત્ર ન હોય એવી પ્રવજ્ઞા એને આપો. પોતે પણ મુનિ થયા જયારે તીર્થંકર તો વસ્ત્ર છોડીને આનંદ સ્વરૂપમાં લીન થઈને ચારિત્ર થયું. એવો જ માર્ગ જગતને આપ્યો એટલે દીધો એમ કહેવામાં આવે. जिसका मोह नष्ट हो गया है, કોઈ કેવા છે ભગવાન જેનો મોહ નાશ થઈ ગયો છે. ભગવાનની પ્રવૃત્તિ આવી હતી અને જેનો મોહ નષ્ટ થઈ ગયો છે એ દેવ. જૂના જૈનમાં રહીને કેટલા બિચારા ક્યાં ક્યાં માણસ ખબર મળે વિતરાગ માર્ગ. દેવી દેવલા હજી તો બીજા હો, બાવા એ સાંઈ બાબા બધું બીજા માને બાવા મૂળ નહીં આવું હવે કહી
વાવાન મારા મારી નાખે જગતમાં આવો જૈન પરમેશ્વર વિતરાગનો માર્ગ માને મૂકીને ચિત્રીને ભાવે છે. વાત તો સાચી છે. હા, જેની હજી શ્રદ્ધાની ખબર ન મળે વિતરાગ તો આમ કે છે. બરોબર. જેના મોહ નષ્ટ થઈ ગયા છે, વિતરાગતા જેને પ્રગટી છે એ દેવ વિતરાગતા આપે એટલે ઓળખાવે છે. સમજાણું કાંઈ? ય ભવજીવો કે ઉદય નો કરવા વાળા છે. લાયક પ્રાણીને ભવ્યતા પ્રગટ કરનારા એ દેવ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શંકરદેવ વાણીમાં એ આવ્યું, એમણે પ્રવર્જા લીધી કેવળ નામ પામ્યા. એ જ એમણે કહ્યું એ ભવજીવો લાયક પ્રાણીને મોક્ષનો માર્ગ ઉદય પ્રગટ કરનારા એ ભગવાન દેવ છે. નિમિત્ત તરીકે છે ને હા છે ને. ઉદય કરો ભવ જીવાણું જો ભાષામાં શ્રીમદ આવે છે. ઉદય થાય ચારિત્ર નો ઉદય થાય પ્રગટ થાય. આમાં બહુ આવે તમારું ઉદય આત્માનું જ્ઞાન અને એમાં આવું ચારિત્ર રાગ વિનાની દશા એ ભવજીવને પ્રગટ થાય છે. ભવજીવના ઉદય કરનારા ભગવાન છે. હા, સૂરજ ઉગે એ કમળ ખીલે, એ કમળ વનસ્પતિ નો એ ખીલે એને માટે એક કારણ છે. બરોબર. લાકડાના કમળ હોય કઈ સૂરજ ઉગડે ને ખીલે એ હોઈ શકે નહીં. એવા પ્રાણી યુગ જીવ છે કે એના ઉદય કરનારા ત્રિલોકના સર્વજ્ઞ પરમાત્મા છે. સમજાણું કાંઈ? આશા છે ને. ઉદય કરો ભવ જીવાણું જેની લાયકાત છે એવા ભવજીવોને પ્રગટ ધર્મનું પ્રગટપણું કરાવે એવા એ દેવ અર્યંત છે. અર્યંત દેવ સિવાય કોઈ દેવ જગતમાં હતા છે? એ અર્યંતી આ અર્યંત કીધા, એ દિગંબર સંતમાં કીધા. અર્યંત કે છે એ તે લુગડા રાખે ને હાર કરે ને એવું જ્ઞાની થાય તો હાર કરે ને એ બધા ભગવાન તો વિરુદ્ધ છે. બધું બગાડી નાખ્યું, જૈન દર્શન વિરુદ્ધ કરી નાખ્યું. लोक में यह प्रसिद्ध है कि धर्म अर्थने का मुख्य 4 पुरुष के प्रयोजन है. वर्ग वर्ग धर्म अर्थने काम वर्ग मोक्ष अपवर्ग આવે ને ક્યાં આવ્યું હંમેશા લોકમાં પ્રસિદ્ધ છે. ધર્મ નામ પુણ્ય, અર્થ નામ પૈસો, काम नाम भोग और मोक्ष, ये 4 पुरुषનું प्रयोजन है. प्रयोजन पुरुष में क्या? उनके लिए पुरुष किसी की वंदना करता है. एने માટે કોઈની વંદના કરે, पूजा करे, यह न्याय है कि जिसके पास जो वस्तु हो वो दूसरों को देवे. बराबर. ન હો તો કહાં સે લાવે? એની પાસે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ નથી. સમજાણું કાંઈ? એને બીજાને શું આપે એટલે બીજાને એ રીતે કેવી રીતે સમજાવે? न हो तो कहां से आवे? इसलिए ये 4 पुरुषार्थ जिन देव के पाए जाते हैं ये वितराग भगवान सर्वज्ञ में 4 पुरुषार्थ હોય છે. धर्म तो उनके दया रुपया जाता है. बरोबर.
अहिंसा राग शुभ भावनी पाड़ी दया उनको साधन कर तीर्थन हो गए जो पुंथी ये पुंथी तीर्थन करते एम कहते नाम सम्यक દ્રષ્ટિ છે એને બરોબર મુક્ત વાત દયાના ભાવ એવા અહિંસાના મહાવતના ભાવ એનાથી પુણ્ય બંધાણું એને લઈને તીર્થંકર થયા. હા दया ने साधी ने तीर्थंकर हो गई पुण्य एम के तब धन ने संसार भोगनी प्राप्ति हो गई. तीर्थंकर થયા તો લક્ષ્મીના ઢગલા જે પ્રભુ દેવો જેને ધન આપે ધનને ત્યારે લાવે છે ને દેવોથી ત્યાંથી સ્વર્ગમાંથી લાવે કપડા ને દાગીના તીર્થંકરના જન્મમાં એ બધા પુણ્યના ફળ શકે છે. જે પ્રભુ એને ધનની અને સંસારના ભોગની પ્રાપ્તિ જો દેવો બધા ભોગ લાવીને સ્વર્ગમાંથી અહીંની રોટલી ન ખાય અહીંના કપડા ન પહેરી દેવના દેવી સ્વર્ગમાં પઠારાઓ છે તીર્થંકરની માટીના જન્મે ત્યારે કપડાઓ બધા દેવ લાવે છે. એ બધું પુણ્ય એવું આત્મજ્ઞાન સમ્યક દર્શન વાળો જીવ કે જે અરિહંતને ઓળખીને જેને આ પ્રગટ કર્યું એને આવા દયાના ફળ તીર્થંકર હોય છે. પરમ સત્ય પ્રભુ બરોબર એની પાસે છે એ પછી આપે છે એમ કે છે. वही लोग पूज्य हो गई. तीर्थंकर तो आत्मज्ञान पामीने सम्यक अनुभव दृष्टि થઈને પછી દયાના પરિણામથી તીર્થંકર થયા ત્યારે લોક પૂજ થયા. મોકફ થઈ આખી દુનિયા જેને માને મહાપુરુષો જગતના મોટા એને માને એટલી બધી માને એમ કહેવામાં तीर्थंकर के परम पद में दीक्षा लेकर અને તીર્થંકર પરમ પદ में दीक्षा लेकर પછી દીક્ષા લીધી જયારે તીર્થંકર કલા ભોગ આદિ મળ્યું બધું સાધન પછી દીક્ષા લઈને નગ્ન મુનિ દિગંબર થયા. જેને 100 ઇન્દ્ર તોળિયા ચાપે રજુ માથે લે એ ભગવાન તીર્થંકર દીક્ષિત થયા. માતા એ જન્મ આવ્યા એ દીક્ષિત થી સબ મોક્ષ ને રહિત હોકર રાગ રાગ આસક્તિ નો ત્યાગ થઈને परमार्थ स्वरूप आत्म धर्म को साथ कर लिया. परमार्थ स्वरूप आत्म धर्म शुद्ध स्वरूप वितराग मूर्ति आत्मा एनो धर्म साधन अंतर में शुद्ध आत्मिक धर्म ने साधी ने दया वचना कीधी एना सत्संग तरीके से पुण्य भोग लक्ष्मी आदि आत्मिक धर्म ने साधी ने मोक्ष को प्राप्त कर लिया. भगवान आत्मा शुद्ध चैतन्य घन भगवत स्वरूप आत्मा एनु साधन करीने है ने आत्मिक धर्म को साध कर अंतરના વિતરાગી નિર્વિકલ્પ સ્વભાવનું સાધન કરીને મોક્ષ को प्राप्त कर लिया. जो भाई आज बराबर आए तिथि ने देवનું સ્વરૂપ આવ્યું. દેવ આપે આ બધું એમ કે જે માને એને આવું થાય.
હા શ્રીમદમાં આવ્યું ને તે પ્રભુએ આપ્યો ભરતું કરણા નિમિત્ત પ્રથમોત્તરમાં જ આવે બહુ માનથી વસ્તુ હરિહંત દશા જેને મોહ રહિત પ્રગટ થઈ છે એવા પરમાત્મા નમો હરિહંતાણ બોલી જાય હરિહંત પણ હરિહંત કેવા એની ઓળખાણ ન હોય એ હરિહંતને જે ઓળખે શ્રદ્ધે એ હરિહંતે દીધું કહેવાય એને સમજાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એને દીધું કહેવાય वे देव है लोग मोक्ष को प्राप्त कर ऐसे तीर्थंकर जिन देव है अज्ञानी लोग जिनको देव मानते हैं उनके धर्म अर्थ काम मोक्ष नहीं सर्वज्ञ वितराग परमेश्वर त्रिलोकनाथ तीर्थंकर देव એમણે જયારે પૂર્વે ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે એને કઈ રાત મહાવ્રત આદિનું પુણ્ય રહી ગયું એ પુણ્ય લઈને તીર્થંકર પણ મળ્યું બરોબર સમજાણું કાંઈ અને આત્માના ધર્મનું સાધન કરીને જેને મોક્ષ મેળવ્યો બે વાત જુદી કરી એને અહીં દેવ કહેવાય ત્રણલોકના નાથ તીર્થંકર દેવ એને કહીએ કે જેણે અંતર આત્મિક ધર્મનું સાધન કર્યું અંદરના નિર્મળાનંદ પ્રભુ એવી નિર્વિકાર નિર્વિકર દશાથી જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો અને એની દશા અધૂરી હતી પૂર્વે તીર્થંકર થયા પહેલા ત્યારે જે દયાદિના ભાવ મહાવ્રતના ભાવ હતા એ પુણ્ય હતા બરોબર એ પુણ્યના ફળમાં તીર્થંકર પદવી મળી તો ઇન્દ્ર જેને પૂજે એને દેવ કહેવામાં આવે છે એ સિવાયના બીજા દેવ કહે કે મેં દેવ છીએ રાગ વાળા મોહ વાળા સ્ત્રી વાળા હથિયાર વાળા એ બધા કુદેવ છે સમજાણું કાંઈ अज्ञानी लोग जिनको देव मानते हैं उनके धर्म नाम पुण्य એને આવું પુણ્ય નો એમ કે ભાઈ તીર્થંકર પણ બંદા ચક્રવર્તી હોય એવું પુણ્ય સંતને હોય અજ્ઞાની ને હોય હરિહંત દેવ ને વાસ્તવિક ઓળખે જાણે એને એવા પુણ્ય હોય અજ્ઞાની ને એવા પુણ્ય તીર્થંકર ગોત્ર ચક્રવર્તી કેવું હોઈ શકે જુદી જાતનું છે પુણ્ય જુદી જાતનું છે क्योंकि कई देवो तो अज्ञानी अहिंसक है અને દેવ માને છે કે મેં પરમેશ્વર છીએ કઈ વિષય આસક્ત સ્ત્રીમાં આસક્ત છે અને દેવ કે છે મેં દેવ માની છે मोही है परमा मोह करनारा है आ उसके धर्म कैसा એને ધર્મ ક્યાં થયા अर्थ ने काम की जिनके स्वांसा पाए જેને લક્ષ્મીને ભોગની ઈચ્છા એ દેવ કેવા આ તો લક્ષ્મી અને ભોગ તો ધર્મી જીવને સહેજે મળી જાય છે મેળવવા માંગતા નથી 100 કળશી અનાજ ખાય ત્યાં 100 ગાડા ખડ ખાય ભેગું શું કીધું 100 કળશી અનાજ ખાય ત્યાં 100 ભરોટા ખડ ખાય સારો ખેડૂ ખરનો કામી ન હોય ખેડૂ સમજે કિસાન એ ખરનો ખપી ન હોય એ તો અનાજ નો ખપી એમાં ખર ભેગું આવી જાય એમ હરિહંત દેવના માર્ગનું જેને ભાન થયું છે એવા જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એને ભોગની ઈચ્છા ન હોય એને પુણ્યની ઈચ્છા ન હોય છતાં પુણ્ય થયા વિના
અને પુણ્યના ફળ ભોગ એને ઈચ્છા ન હોય પણ ભોગ મજા વિના જગતને ન મળે એવા ધર્મીને મળે. હા હા, એ બધા અરિહંત દેવ, ત્રિલોકનાથ, પરમાત્માના માર્ગમાં આ બધું હોય છે. એ સિવાય બીજે હોતું. काम की चूक भाई, अर्थ काम के साथ जन्म मरण सहित चलो कीधું ને, अर्थ ने काम की जिनके इच्छा ये देव केवा तो मोह बाबा છે. બરોબર. તીર્થંકર ભગવાનને અર્થને કામની ઈચ્છા નથી, પણ તીર્થંકર ભગવાનનો માર્ગ જેને જાણ્યો ને ઓળખ્યો એને અર્થ ને ભોગની ઈચ્છા નથી. બરોબર. સમ્યક દ્રષ્ટિને અર્થનામ લક્ષ્મીની ઈચ્છા નથી. કેમ કે લક્ષ્મી તો પર છે, જળ છે, અજીવ છે, અને ભોગ જે વિષયના એ તો રાગ છે. બરોબર. એ ભોગની આત્માના આનંદના ભોગ આવ્યો. સમ્યક દ્રષ્ટિ તો એને કહીએ કે જેને આત્માના આનંદનો અનુભવ છે બરોબર. અને જેમાં આત્માનું સુખ આત્મામાં છે એમ માન્યું છે એને. ભગવાને એમ માનીને પરમાત્મા થયા એમને એ બતાવ્યું. બપોરે જ આવશે નહીં, સુખ નો શુદ્ધ આવે ને, શક્તિ આજે જ આવશે. ભગવાન આત્મા અંદર અતિન્દ્રિય આનંદનું સુખ પડ્યું છે અંદર. બરોબર. અરિહંત ભગવાને જે અનંત સુખ ને પ્રાપ્ત કર્યું એ ક્યાંથી આવ્યું? એ બહારથી આવે છે? અંતરમાં આનંદ આનંદ છે. એમ બે 5-50 લાખ પૈસા મળે ત્યાં સુખી છે મને જ્ઞાની મૂંડ છે. જૈન દર્શન ને વિતરાગ ને માનતો નથી. વિતરાગ દેવ તેને મળ્યા જ નથી. વિતરાગ દેવે તને મોહ રહિત ની દશા તેને આપી જ નથી. કે છે अर्थ ने कामनी जिने वांछा ये अर्थ काम कैसा એને અર્થ કામ ક્યાંથી હોય? આ જન્મ મરણ સહિત એને મોક્ષ કે છે. જેને જન્મ ને મરણ 84 ના અવતાર કરવા એવા મોહ સહિત પ્રાણી એને મોક્ષ ક્યાંથી હોય? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ એનું સાધન કરનારા તો મોક્ષને પામે. એવા સાધન તો વિતરાગ માર્ગમાં અને વિતરાગની આજ્ઞામાં હોય એ સિવાય બીજે હોઈ શકે? તો ધર્મી અર્થને કામની ઈચ્છા રાખતો જ નથી અને ધર્મી પરમા ભોગની ઈચ્છા પણ રાખતો નથી. એમ ભગવાને ફરમાયું છે. સમ્યક દ્રષ્ટિ થયો ચોથે ગુણ સ્થાને ત્યારથી આખા ઇન્દ્રના સુખને ઝેર જેવા એ માને. સમ્યક દ્રષ્ટિ ધર્મી શરૂઆતનો પહેલે પાયાનો. ત્યારથી એ ઇન્દ્રના ભોગને ચક્રવર્તીના ભોગને નથી આવતો. શું કહેવાય? ઇન્દ્રની સંબજા ચક્રવર્તીના ભોગ काग विष सब मानत है सम्यक दृष्टि लोक. કાગડાની વિષ્ઠા કૌવા છે ને કાગડો. માણસની વિષ્ઠા તો ખેતરમાં કામ ખાતરમાં કામ આવે, ભૂંડી ખાય. કાગડાની વિષ્ઠા હોય તો ખાતરમાં કામ ના આવે ને ભૂંડી ન ખાય. કાગડાની વિષ્ઠા હોય છે ને આવી કઠણ ઘણી હોય. એમ ભગવાનને જેને માન્યા અને ભગવાનને જેને ઓળખાયા, જેના જ્ઞાનમાં ઓળખ્યા, એ ભગવાને એને દીધું કે આ જ્ઞાનને આનંદી તારી ચીજ છે. એવા ભાનવાળા જીવને આગ વીઠ સબ માનતે ગુરુના પુણ્યના ફળ કાગડાની વિષ્ઠા જેવું માને.
ચક્રવર્તીની સંપજા ઇન્દ્ર સહિકા ભોગ છે ત્યાં ઇન્દોર કાચનું મંદિર. હા, કેનું શેઠનું સહકમિશન બજારમાં છે ને કાચનું મંદિર, એમાં લખ્યું ચક્રવર્તીની સંપજા ઇન્દ્ર સહિકા ભોગ કાલ વિઠ સમ માનતે વિતરાગીનું કેમ વિતરાગી મત ઉદાર કે લઈ એમ નહીં, સમ્યક દ્રષ્ટિ પોતે જ વિતરાગી છે. सम्यक दृष्टि लोग काग विश्व मानते हैं. फिर देखा है कि नहीं वो काग मंदिर क्या आवे ने बताए आवे ने जो आवे तो जो दिखा है वो तो काटનું મંદિર છે ને શેઠનું એમાં લખ્યું છે. અહીં શું કેવું છે કે ભગવાન સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એને દેવ એને કહીએ કે એને આવું દે શું દે એને સમ્યક દર્શન આપે, એને જ્ઞાન આપે, એને ચારિત્ર આપે એટલે નિમિત્ત થાય છે ને એની પાસેથી છે વસ્તુ આપે. અને એવા જીવને અંદર પુણ્ય પણ એવું આવે કે જેના ફળ તરીકે તીર્થંકર ચક્રવર્તીના ભોગ મળે, પણ એને ઈચ્છા એની હોય નહીં. માગે તેને આગે, ત્યાગે તેને આગે. જે માગે એને આગે પુણ્યના ફળ, ત્યાગે એને આગે. હા, નહીં એને મોઢા થાય તીર્થંકર જેવા પદના ભોગ એને મળે, છતાં એની ઈચ્છા એને હોતી. ભાઈ માર્ગ ભાઈ વિતરાગ નથી. આવો માર્ગ વિતરાગ સિવાય ક્યાંય હોય નહીં. લોકોને ખબર નથી ચીજની. આ બહારની ક્રિયા છે ને એકલી આત્માના જ્ઞાન વિના દયા દાન વ્રત ભક્તિ પૂજા એ તો એક શુભ ભાવ છે. એ આવું નહીં. આ જે જ્ઞાનીને શુભ ભાવ હોય એવો એ નહીં. સમ્યક દ્રષ્ટિ જીવને જે શુભ ભાવ હોય એ જાત આ નહીં. આ તો દયા દાન ભક્તિ ઊંચા પૂજા જાત્રા કરે ને માને કે ધર્મ છે, એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને એવો ભાવ હોય પણ જુદી જાતનો એ હોય. એને એ બુદ્ધિએ ભાવ આવ્યા વિના રહે નહીં. એના ફળ પણ એને ઊંચા આદિ સ્વર્ગ આદિ ઇન્દ્ર આદિ મળે. અરે આત્માના આનંદ આગળ આશું અતિન્દ્રિય આનંદ નો જેને અનુભવ થયો સમ્યક દ્રષ્ટિ એને કહીએ. ધર્મીની શરૂઆત વાળો જીવ એને આત્માના આનંદ નો ભાન થઈ ગયું છે. એ આનંદની દ્રષ્ટિની આગળ ધર્મી જીવ ચક્રવર્તી હોય તો પણ એની ઈચ્છા ભોગની ઉપરની હોતી. ઘરમાં સુખ છે એ બુદ્ધિ ઉડી ગઈ છે. કેમ કે આનંદનો નાદ ભગવાન પોતે પૂર્ણાનંદ પ્રભુ પોતે જેના જ્ઞાનમાં ભાષ્યો છે, અનુભવમાં આવ્યો છે. એને પરમા સુખ બુદ્ધિ કેમ હોઈ શકે? એ અહીં કે છે જેને અર્થને કામની ઈચ્છા હોય એને અર્થ કામ ક્યાંથી આવે એ વાક્ય. અને જન્મ મરણ સહિત એને મોક્ષ કેવો? એસા દેવ સચ્ચા જિનદેવી હૈ. એવા તે જિનદેવી વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. તીર્થંકરપણે થઈને આવે ત્રણ જ્ઞાન લઈને તો માતાના પેટમાં આવે છે. ત્રણ જ્ઞાન સંકિત મતી સુતવજી. પછી મુનિ થાય પ્રવર્જ્યા નગ્ન દશા દિગંબર, ત્યારે ચોથું જ્ઞાન થાય. પછી સાતતા સ્વરૂપનું સાતગન કરતા કરતા કેવું જ્ઞાન થાય? એવા દેવ હોય તે સચ્ચા વિતરાગ જિનદેવ છે. એ સિવાય કોઈ સાચા દેવ હોઈ શકે? यही भैरव जीव को मनोरथ पूर्ण करते हैं जो
એમ આવ્યો ને ઉદય કરો બહુ ગર્ભજીવનો મનોરથ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એનું ફળ મોક્ષ એને મનોરથ પૂરો થાય છે. જે આવા દેવને ઓળખી માને ને જાણે એના મોક્ષના મનોરથ પૂરા થાય છે. સમજાણું કાંઈ અને સબ કલ્પિત દેવે. હા દેવ બે તે દેવ એમ કીધું છે. આવી વ્યાખ્યા આવી આગળ અને દેવને રોકવા બહુ કઠિન છે. તો દેવ સ્ત્રી વાળા માન્યા, હોશિયાર વાળા માન્યા, હાર કરનારા માન્યા, રોગ થાય ભગવાનને માન્યું, બધાય ખોટી વાત બધી કહું. સમજાણું કાંઈ? ભગવાન હરિયંતને રોગ ન હોય, એને દવા લઈને રોગ થાય એ ન હોય, એ બધા દેવના સ્વરૂપને જાણતા. આવા દેવને જાણે એના મોડો પૂરા થાય છે.